પણ જે માઇન્ડ છે ને, મન, એ આનો સોફ્ટવેર કહું અને આ હાર્ડવેર છે. તો આ સોફ્ટવેર છે ને આને હલબલાવી નાખે. એટલે આને જેટલું તમે પાવરધુ અને શાર્પ ને યોગ્ય રાખો તો એ આને પણ બરોબર રાખે. સ્પિરિચ્યુઅલ એટલે શું છે? આધ્યાત્મિક એટલે શું? વોટ ઇઝ અ સ્પિરિચ્યુઆલિટી આપણા હિસાબ? જે મનની કેળવણી છે, બાંધછોડની, લેટ ઇટ ગો, જતું કરવાની, નફો નુકસાનમાં, રાઈટ. માણસો અરે લાઇક ડિસલાઇકમાં, રાગ દ્વેષમાં, જેને આપણે લાઇક ડિસલાઇક કહીએ અથવા તો આપણા શાસ્ત્રો પ્રમાણે રાગ દ્વેષ કહીએ, એ જેટલું ઓછું થતું હોય અથવા લેટ ઇટ ગો કરાતું હોય કે આ માણસ નથી ગમતું ને આ મને ગમે, આની યારે ફાવે ને આની યારે ન ફાવે. 62 યર આપને જ્યારે એજ હતી ત્યારે આપે જોબ છોડી દીધી. હવે ત્યારથી પછી સ્પિરિચ્યુઅલ થયા છો કે તમે બોર્ન એન્ડ બોટમ સ્પિરિચ્યુઅલ? તમારી સ્પિરિચ્યુઆલિટીની જર્ની ક્યારથી સ્ટાર્ટ થઈ? ઇન્ડિયામાં જે છે તો આવી રીતે સ્વાધ્યાય છે કે સ્વામિનારાયણ પંથ છે, એવી રીતે ઘણા બધા જુદા જુદા પંથો છે. તો ત્યાં શું અમેરિકામાં પણ આ પંથો છે અને એ ખાલી ગુજરાતી ને ઇન્ડિયન પબ્લિક માટે જ છે કે ત્યાંની જે લોકલ પબ્લિક છે એ પણ આમાં પાર્ટ લે છે કે એવી રીતે એની માન્યતા કેવી છે? ત્યાંના લોકો મારા ખ્યાલ મુજબ વ્યક્તિ સ્વતંત્રતા એટલે ઇન્ડિવિજ્યુઅલિઝમમાં માને છે અને આપણા લોકો છે એ સામૂહિક એટલે યુનિટીમાં માનવાવાળા છે કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય કે કાંઈ પણ હોય તો એમાં યુનિટીમાં લોકો જાય અને ત્યાંના લોકો પોતે પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ કરતા હોય. ધર્મની વ્યાખ્યા શું તમારા હિસાબથી એઝ અ સ્પિરિચ્યુઅલ પર્સન? ત્યારે સ્ટ્રેસ એક બહુ સાયલન્ટ કિલર ડિસીઝ છે કે લોકો સ્ટ્રેસથી વધારે પીડાય છે. લક્ઝરી વસ્તુ છે એને હું મારી જરૂરિયાતની વસ્તુ બનાવી નાખું, તકલીફ કોઈ પણ સમાજમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિ, રાઈટ, કોઈ પણ. એઝ અ સ્પિરિચ્યુઅલ પર્સન તમે સ્ટ્રેસને ઓવરકમ કરવા શું ટિપ્સ આપશો? અહીંની લાઈફસ્ટાઈલ આખી ડિફરન્સ છે અને ત્યાંની લાઈફસ્ટાઈલ આખી ડિફરન્સ છે. જેમ તમે કીધું કે ત્યાં એન્જોયમેન્ટ વધારે, ત્યાં એવું છે કે આપણું જે કલ્ચર છે એ થોડુંક બચતમાં ને સેવિંગમાં માને છે ને ત્યાંનું જે કમાય એ વાપરી નાખો કે એન્જોય કરી લ્યો બસ. એ ખરેખર સાચું છે કે બીજું એવું છે કે આપણા અહીંના જે ઇન્ડિયન લોકો છે એ ભેગું કરવામાં વધારે માને છે કે પોતા માટે તો કરે પણ પોતાની 1, 2, 3 પેઢી સુધીનું ભેગું કરવું છે. હવે ત્યાં હેલો ફ્રેન્ડ, નમસ્કાર, વેલકમ ટુ માય ચેનલ રાજ ગોડાણીયા ઓફિશિયલ. આજની આપણી પોડકાસ્ટ શ્રેણીમાં એક એવા વ્યક્તિ જોડે મુલાકાત કરશું જે બોર્ન એન્ડ બોટમ તો ભારતીય છે પણ ઘણા વર્ષોથી એટલે કે લગભગ બાળપણથી જ અમેરિકા વસે છે અને એમ અમેરિકામાં વસે છે છતાં પણ ભારતીય સંસ્કાર અને સ્પિરિચ્યુઆલિટી એમનામાં ખૂબ ભરેલી છે. તો આજે આપણે એમની પાસેથી સ્પિરિચ્યુઆલિટી વિશે જાણીશું કે જે અમેરિકામાંની લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા છે, ત્યાં ભણેલા પણ છે અને ત્યાં જ જોબ કરતા અને ત્યાંની લાઈફસ્ટાઈલ સાથે ભારતીય સંસ્કારને કેવી રીતે એમને જીવંત રાખ્યા અને કેવી રીતે સ્પિરિચ્યુઅલ જર્ની ચાલુ થઈ તો એમના વિશે આપણે આજે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે અમેરિકાથી ભીમાભાઈ ખૂટી કે જેઓ એક સિનિયર સિટીઝન છે અને સાથે સાથે ફૂલ એન્ડ ફાઇન ફિટ છે. તો પહેલાં તો ખૂબ ખૂબ આભાર આપનો ભીમભાઈ કે આપે આપનો વેલ્યુએબલ ટાઈમ કાઢ્યો અને ટાઈમ આપી અને અમારી ચેનલમાં જોડાયા. તો પહેલાં તો આપણી ફિટનેસનું રાજ જણાવો. ઓહો, ફિટનેસના રાજમાં બેઝિકલી શરીર તો ફિટ રાખવા માટે આપણે જોઈ શકીએ કે શું ખાવું ન ખાવું આ તે, અને કંઈ તકલીફ હોય તો ડૉક્ટર પાસે જઈને એનું કંઈ માવજત કરીએ. પણ જે માઇન્ડ છે ને, મન, એ આનો સોફ્ટવેર કહું અને આ હાર્ડવેર છે. તો આ સોફ્ટવેર છે ને આને હલબલાવી નાખે. એટલે આને જેટલું તમે પાવરધુ અને શાર્પ ને યોગ્ય રાખો તો એ આને પણ બરોબર રાખે. ખાવામાં થોડોક સંયમ, ભાવે ખાધા ન રાખવું, આ તે એ માઇન્ડ ઉપર છે. શરીરને શું, શરીર તો ઓડકાર આવી જાય, ઓડકાર આવ્યા પછી હું 2 રોટલી દાબી દઉં તો તકલીફ. એટલે એક રહસ્ય એ છે અથવા તો એક એની ખાસિયત અથવા મને સમજાયું એ પ્રમાણે છે કે મનને અથવા તો આ સોફ્ટવેરને સમજાવીને બરાબર એને ફૂલ એનો માહિતી અથવા તો નોલેજ આપીને રાખવું જોઈએ સશક્ત, પછી શરીર સશક્ત રહીએ. બરાબર છે. એટલે આપણે કીધું ખૂબ સારી વાત કરી કે પહેલાં
માઇન્ડને એકદમ અપડેટેડ રાખવું જોઈએ અને વાયરસ ફ્રી રાખવું જોઈએ કે Yes. કમ્પ્લીટલી રાઈટ. તો હવે થોડીક તમારી જર્ની વિશે જણાવો કે આપ બોર્ન એન્ડ બોટમ તો ઇન્ડિયન છો, પણ ક્યારે તમે અમેરિકા ગયા અને તમારી એ જર્ની વિશે કે ત્યાં જોબ સ્ટાર્ટ કરી, શું ત્યાં એજ્યુકેશન અને એ બધા વિશે થોડી. હા, હું BBAમાંથી એન્જિનિયરિંગ કરી, મિકેનિકલ એન્જિનિયરિંગ કરી અને પછી BK ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટમાં BKમાં MBA કરી અને પછી હું 82માં અમેરિકા ગયો. ઓ રાઈટ. એટલે 82માં અમેરિકા જઈને પછી જોબ શોધતા હતા ને એમાં દરમિયાનમાં કીધું કે ભાઈ તમે ત્યાંને હું PE લાઇસન્સ લઈ લ્યો તો તમારે ઘણું આગળ સારું રહે, એટલે કે પ્રોફેશનલ એન્જિનિયરિંગ લાઇસન્સ. એટલે ટૂંક સમયમાં એના માટે લેવા માટે કે શું રિક્વાયરમેન્ટ એ તપાસ કરી તો ખબર પડી કે 2 વર્ષ સુધી તમારો એક્સપિરિયન્સ હોવો જોઈએ USA માં. ઓકે. એટલે પછી પાછો જોબ શોધવામાં લાગી ગયા. જોબ મળી ગઈ ને પછી પાર્ટ 1 પાસ કર્યો અને પાર્ટ 2 પાસ કરવાનો હોય એ પછીનું 1 વર્ષ પૂરું થાય એટલે 2 વર્ષ પૂરા થાય પછી થોડુંક એ એક્ઝામ આપી શકો. તો લકીલી પહેલી ટ્રાયમાં 2 પાર્ટમાં નીકળી ગયા અને PE લાઇસન્સ લીધું અને પછી એ દરમિયાન હું જોબ મળી ગઈ હતી ન્યુયોર્ક સિટીમાં, વિચ ઇઝ ન્યુયોર્ક સિટી ટ્રાન્ઝિટ ઓથોરિટી. જેમ દિલ્હી મેટ્રો અને મુંબઈ મેટ્રો હોય, અમદાવાદ મેટ્રો, એમાં મારું ન્યુયોર્કનું મેટ્રો અંડરગ્રાઉન્ડ એ સબવે કહે અમે ત્યાં. તો એમાં એમાં એન્જિનિયર તરીકે જોબ લીધી ને એઝ એ એન્જિનિયર, પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે જોબ ઓલમોસ્ટ 35 યર્સ પૂરી કરી ત્યાં. 35 યર્સ જોબ કરી ન્યુયોર્ક સિટીમાં. ઓકે. એટલે બધું 9/11 ને બધું જોયું, વિટનેસ કર્યું, સામે દોડવામાં, ભભૂતિ લાગવામાં, ભાગવામાં બધું. સરસ. તમે વાત કરી 82માં અમેરિકા ગયા, તો અત્યારે મારા ખ્યાલ મુજબ આપણા લોકો અમેરિકામાં તો હજી બહુ ઓછા છે, તો ત્યારે આઈ થિંક અકોર્ડિંગ ટુ મી તમે બિગિનર છો અમેરિકા જવામાં કે 82માં, તો ત્યારે બહુ ઓછા લોકો છે. તો ત્યારે શું આપનું સ્ટ્રગલ કેવું કે આપણા લોકો કંઈ નહીં, બધું નવું નવું હશે ત્યાં? એટલે નવું ને સંખ્યા ઓછી, પણ હું બિગિનર નહોતો. મારી પહેલાં 5-6 જણા એન્જિનિયરો ગયા હતા. રાઈટ. એમાં બહુ શરૂઆતના જે મને ખ્યાલ છે એમ જોઈએ તો એક રામભાઈ સિસોદિયા જે એન્જિનિયર છે અને PhD કરેલ છે એન્જિનિયરિંગમાં, ઓનલી ફર્સ્ટ યર ત્યાં છે અત્યારે USAમાં, આઈડાહોમાં રહીએ છીએ, રિટાયર્ડ છે. પછી એક અનિલભાઈ ગોઢાણીયા, એ બી આપણે 72-75ના ત્યાં પહોંચ્યા. રાઈટ. 72. પછી લખુભાઈ ગોઢાણીયા, પછી એક આવડાભાઈ ગોઢાણીયા હતા કે જે પાછા આવતા રહ્યા, તેના સન રાજુભાઈ ગોઢાણીયા ઓર્થોપેડિક સર્જન છે પોરબંદર. રાઈટ. અને હજુ એક છે જીવાભાઈ કારાવદરા, મિકેનિકલ એન્જિનિયર ALDમાંથી. તો આ બધા મારી કરતાં આગળ સિનિયર કાફી. એક લાખણસિંહભાઈ કેસવાલા, એવી સાપ કંપનીમાં કામ કરતા, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. આપણે આરોગ્ય ભવનમાં આઈ થિંક. હા, એ પોતે. ઓકે. તો લાખણસિંહભાઈ પણ ત્યાં સાપ કંપનીમાં ને બધી હાઈ કંપનીમાં એની જોબ કરી એઝ એ ડિઝાઇન એન્જિનિયર તરીકે. તો એ મારી સેન કોલેજના BBMના. એટલે હું ત્યાં ગયો ત્યારે રિયલી 82માં તો પ્રેસિડન્ટ રેગન વોઝ જસ્ટ સ્ટાર્ટિંગ અને અનએમ્પ્લોયમેન્ટ બહુ હતું. એટલે શરૂઆતના 2 વર્ષ સુધી તો એમ થયું કે હું પાછો ઇન્ડિયા જતો રહું. અને ઇન્ડિયા મારા ફ્રેન્ડ જે બધા PWDમાં હતા તે બધા જીપ બેસવાનું સાહેબ કરે ને મોજ હતી. ત્યાં તો કોઈ સાહેબનું તો એક બાજુ રહ્યું, પણ કોઈ ઓડ જોબ કાંઈ રેસ્ટોરન્ટમાં કરવી કે એવું કંઈ કરવું પડે એવી નોબત હતી. તો કરતાં એક બોલ્ટ અને વેલ્ડિંગ ને એવું ઇન્સ્પેક્શનની જોબ મળી ગઈ, ટેકનિકલ જોબ, નોટ એન્જિનિયરિંગ જોબ. એ કરતાં 2 વર્ષ ગાઈડ્યા ને પછી મેં PE પાસ કર્યું ને પછી ન્યુયોર્ક સિટીમાં જોબ મળી. તો પછી ત્યાં જ પૂરા કર્યા 33 યર, ટોટલી 35 યર. તો 33 યર્સ ત્યાં એક જ કંપનીમાં. ઓહ રાઈટ. અત્યારનું યંગસ્ટર છે એ એક કંપનીમાં કાઢવાનું વિચારતી નથી. જેમ કે મેં મારી શરૂઆત કરી તો મેં લગભગ
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સથી જોબની શરૂઆત કરી તો ત્યારે મેં 10 વર્ષ કાઢ્યા. પણ અત્યારની જે યંગ જનરેશન કહે કે જે આપણે અત્યારે જેનજી કહે છે કે બધા અત્યારે જનરેશન ગેપ પણ છે, તો એ લોકો એવું માને છે કે હાર્ડલી વર્ષ 2 વર્ષ કરીને જોબ ચેન્જ કરી દેશે. તો આપ તો 35 યર જોબ કરી, તો એ શું અનુભવ, કેમ એક જ કંપની, કેમ બીજી કંપનીમાં કેમ વિચારતા નહોતા, શું કારણ? શરૂઆતના 5 વર્ષમાં ગડમથલ રહી હતી અને મારા અમુક ફ્રેન્ડ નીકળી ગયા અને ગયા પ્રાઇવેટમાં, કારણ કે મને જોબ મળી એ સેમાઈ ગવર્મેન્ટ જેવી હતી, સેમી ગવર્મેન્ટ, ટ્રાન્સ ઓથોરિટી. એટલે સમજો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોબ મળી હોય એ ટાઈપની જોબ અમારી કહેવાય ત્યાં સેમાઈ ગવર્મેન્ટ. હવે એટલે એમાં સેલરી સ્ટાર્ટિંગમાં ઓછો હોય અને પ્રાઇવેટમાં જાય તો કદાચ 20% સેલરી વધારે મળે. તો એમ કરતાં પ્રાઇવેટમાં ટ્રાય કરતાં 5 વર્ષ થઈ ગયા. પછી થોડું એવું બધાનું ફીડબેક લાગ્યું કે અહીંયા જે મેડિકલ બેનિફિટ મળે, તમે જ્યારે રિટાયર્ડ થશો ત્યારે પેન્શન થોડું મળે, રિટાયર્ડ થયા પછી પણ તમે તમારા વાઈફને, તમારી બંનેને, હસબન્ડ વાઈફ બંનેને તમને મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સ કવર એ આમાં હતું, પ્રાઇવેટમાં ના આપે. એટલે બધા બેનિફિટ જોયા ને પછી 6 વર્ષ 7 વર્ષ થઈ ગયા, 8 વર્ષ થઈ ગયા, એમ થાય કે હવે ટાઈમ ઇઝ ઇન્વેસ્ટેડ. મને એમાં એક્ઝામ આપીને પ્રમોશન ને આ ને તે, પછી ત્યાં પૂરું કર્યું. તો અત્યારે આ જે મોજ કરું છું એનું કારણ એ છે. ઓકે, એટલે તમારે જે જોતું હતું એ કંપનીમાં મળી ગયું, એટલે ચેન્જ કરવાની જરૂર નહીં, ટાઈમ પર પ્રમોશન મળ્યા અને બધું મળી ગયું. રાઈટ. ભીમભાઈ, આપના વિશે જે હું જાણું છું એ પ્રમાણે આપ સ્પિરિચ્યુઅલ વધારે છો. આપનું ફિટનેસ રાજ પણ જાણ્યા અને ફૂલ ફિટ એન્ડ ફાઇન છો. તો આ સ્પિરિચ્યુઅલ એટલે શું, જે આધ્યાત્મિક એટલે શું? વોટ ઇઝ અ સ્પિરિચ્યુઆલિટી આપણા હિસાબથી થોડું? એટલે બહુ ઘેરો ઊંડો ગહન પ્રશ્ન છે, પણ હું સિમ્પલિફાઈ કરીને મારી સમજણ પ્રમાણે કહું કે જે મનની કેળવણી છે બાંધછોડની, લેટ ઇટ ગો, જતું કરવાની, નફો નુકસાનમાં, માણસો અરે લાઇક ડિસલાઇકમાં, રાગ દ્વેષમાં, જેને આપણે લાઇક ડિસલાઇક કહીએ અથવા તો આપણા શાસ્ત્રો પ્રમાણે રાગ દ્વેષ કહીએ, એ જેટલું ઓછું થતું હોય અથવા લેટ ઇટ ગો કરાતું હોય કે આ માણસ નથી ગમતું ને આ મને ગમે, આની હારે ફાવે ને આની હારે ન ફાવે, એ બધું જેટલું ઓછું થાય એટલી તમારી પીસ ઓફ માઇન્ડ વધારે. સિમ્પલ હિસાબ છે, એકને એક બે જેવી વાત છે. એટલે આ વસ્તુની જેમ વાંચતા સમજણ પડી ને પછી એમ સમજણ પડી કે ભાઈ આ રીતના જીવનલક્ષી શીખવાનું, જીવનલક્ષી વિચારવાનું, જીવનલક્ષી જ્યાં પણ થોડી સમજણ વધારે મળે એવા માણસો હારે, એવી જગ્યાએ, એવા ઇવેન્ટમાં જવાનું, એ બધું કરવાનું મેં શરૂ કર્યું નોકરી કરતાં. એટલે 2015માં જ્યારે હું રિટાયર થયો ત્યાં સુધી મને આ ઇન્ટરેસ્ટ ને આ ફિલ્ડમાં કાફી દિલચસ્પી અથવા ઇન્ટરેસ્ટ પડ્યો મને. અને લકીલી હું મારી એજ ઓફ 62 બર્થડેમાં હું જોબ છોડીને નીકળી ગયો. ત્યાં તો રિટાયરમેન્ટ તો અમેરિકામાં છે જ નહીં. ઓકે, નો એજ. એટલે મારા ફ્રેન્ડ હજુ ઘણા કામ કરે છે. ઓકે, એટલે નોકરી માટે પણ રિટાયરમેન્ટ નથી? ના. ઓકે, જેમ અહીંયા ઇન્ડિયામાં 57 ને રિટાયરમેન્ટ કમ્પલસરી. મારો બોસ હતો 80 નો હતો. ઓકે, હા, લાકડીને તે કે હું પહોંચું ઓફિસમાં એટલે મને ફાયર ન કરે, વાંધો ના આવે, પ્રમોશન ના આપે પણ ફાયર તો ના કરે. રાઈટ. એટલે એ ટાઈપની સિચ્યુએશનમાં જે બીજો હોબી કયો કે થોડો જીવનલક્ષી ઇન્ટરેસ્ટ ઊભો કર્યો હોય, લાઈફ ઓરિએન્ટેડ ઇન્ટરેસ્ટ ઊભો કર્યો હોય, તો એ બધું છોડી, લાલચ છોડી, પૈસા ને પગાર ને કારણ કે તમે 35 વર્ષથી એક જગ્યાએ કામ કરતા હોય એટલે એ કંપનીમાં માણસો પાસે કામ કઢાવવું, કંપનીની પોલિસી એ બધી ખબર હોય. 35 વર્ષ એક જ જગ્યાએ, એટલે કામ તો બહુ સહેલું છે. હવે એ ટાઈમે પૈસા વધારે હોય કારણ કે છેલ્લે તમે પ્રમોશન લઈને તમારી પોસ્ટ થઈ ગઈ. એ ટાઈમે નીકળવું બહુ અઘરું, કારણ કે કોઈ પૂછે તો આપણે શું કહીએ કે ભાઈ ના મારે રિટાયરમેન્ટ જેવું જ છે, હું તો જાઉં કોફી પીઉં, માણસોને કામ સોંપી દઉં અને મજા કરીને આવું, એટલે રિટાયર થવાની જરૂર નથી. એ જરૂર નથી કરતાં 75 ને ઘણા 75 ઉપર થઈ જાય પછી રિટાયરમેન્ટ નથી થવાતું. કારણ કે મારી સાથેના ફ્રેન્ડ હોય બધા છૂટાછવાયા, બધા ભાગવા માંડ્યા હોય, કોઈ ઉપર ગયા હોય, કોઈ સાઈડમાં ગયા હોય, એટલે ઓછા થઈ ગયા હોય. એટલે હવે હું 75 રિટાયર થઈને શું કરવાનો, એટલે એ ઘરે કંટાળો આવે, ઘરે શું કરીશ, એટલે પછી રિટાયરમેન્ટ લેવું અથવા તો અઘરું છે. રિટાયરમેન્ટ લે તો ઇટ્સ અ વેરી
નોટ હેપી. એ રીતે મેં એક સમજણ ઊભી કરી તો મારે 62 યર્સની એજમાં નીકળી ગયો બહાર. એટલે 62 યર આપને જ્યારે એજ હતી ત્યારે આપે જોબ છોડી દીધી. હવે ત્યારથી પછી સ્પિરિચ્યુઅલ થયા છો કે તમે બોર્ન એન્ડ બોટમ સ્પિરિચ્યુઅલ, તમારી સ્પિરિચ્યુઆલિટીની જર્ની ક્યારથી સ્ટાર્ટ થઈ? અચ્છા, એમાં ઓકે, એમાં થોડું ઘણું કર્મની ગતિ તો આવે જ. એટલે જે કંઈ પણ મા બાપ મળ્યા કે જે ફેમિલી મને મળ્યું તો મારા આઈ હતા, મારા ગ્રાન્ડ મધર તો મારા હતા, અને એ લોકો મારી આઈને સવારના સૂર્યદેવ નમસ્કાર કરે ને કાયમની ચોપડી વાંચે ને હું સ્કૂલમાં જતો ત્યારે જોતો. એટલે એ બધું વાંચતા ને બોલતા ને જે કંઈ પણ એની પાસેથી હું સાંભળતો હોય, એટલે એ સ્પિરિચ્યુઆલિટી ઇનડાયરેક્ટલી મને ફેમિલીમાંથી થોડો મળેલો. ઓકે, રાઈટ. પછી ઇન્ડિયામાં ને બહાર નીકળ્યા પછી જે ઓલું મળ્યું હતું એ કંઈક બહુ વીગું નહીં હોય, બહુ દાણા પડેલા હતા. એટલે પછી અમેરિકાની લાઈફ જોઈ, ત્યાંનું જોયા પછી ઓલા ભારતના અહીંયાના જે દાણા પડેલા હોય કે જે પણ બીજ વાવેલા હોય એની વેલ્યુ મને વધારે લાગવા માંડી કે સારું આ તો બહુ જરૂર પડશે, કારણ કે ત્યાંની જે લોકલ લાઈફ છે અમેરિકાની લાઈફ કે વેસ્ટર્ન લાઈફ, તો એમાં ઇટ ડ્રિંક મેરી એન્જોય એ ટાઈપનું વધારે એટલે ક્લબ લાઈફ કયો કે જે કયો એ તો ખાલી એ જ કરીએ તો આઈ થિંક લાઈફ ગોના બી ફિનિશિંગ વિથ ધેટ. એટલે એ આ જે પહેલાંથી થોડા સમજણ હતી જોયું હતું નાના હતા ને મોટા થતા હોય ત્યારે, તો એ વસ્તુ ત્યારે મને એમાં વધારે ઊંડું ઉતરવાનો મોકો મળ્યો. એવી બુક્સ વાંચવાની શરૂઆત કરી ચાલુ જોબે. એટલે જોબ કરતો એ દરમિયાન સેટરડે સન્ડે. પછી એક ટાઈમ એવો આવ્યો કે 88માં 89માં મેં સ્વાધ્યાયમાં શરૂ કરી જવાનું. એટલે સ્વાધ્યાયમાં કાફી ઇન્ટરેસ્ટ લીધો અને ત્યારથી કન્ટિન્યુ જે કંઈ 35 વર્ષ કે 40 વર્ષ સુધી કન્ટિન્યુ જ્યાં સુધી મેં જોબ કરી 2015 સુધી તો રેગ્યુલરલી સ્વાધ્યાયમાં ત્યાં જવાનું. એટલે 88થી 2015 સુધી ત્યાં હતો ત્યાં સુધી. એટલે જેમ નિયમિત જોબ કરતા હોય નિયમિત સ્વાધ્યાયમાં જવાનું. ઓકે. અને શરૂઆતમાં તો કદાચ 2 છોકરા મારે, મોટી દીકરી નાનો દીકરો, એટલે છોકરાઓને પણ એના બાળ સંસ્કાર કેન્દ્રમાં મળે કંઈક સારી સ્ટોરી મળે, પોઝિટિવ આઉટલુક, કંઈક વિધાયક દૃષ્ટિકોણ એને મળે, એ હેતુથી શરૂ કર્યું. પણ એમાં પછી ખબર પડે કે આપણે બહુ જરૂર છે. આ તો શરૂ કર્યું છોકરાઓ માટે, પછી આપણે ખબર પડે કે આપણામાં બહુ સમજણ નથી, ડોબા જેવા જ છે આ બાબતમાં. એટલે એમ ત્યાંથી એ શરૂ જર્ની થઈ. 89માં સ્વાધ્યાયમાં પાંડુરંગ અઠવાડિયે દાદાજી પાંડુરંગ શાસ્ત્રી. તો એમાં મારે જે થોડું ઘણું ઇન્ટરેસ્ટ હતો, થોડું ઘણું મેં જાણ્યું હતું મારા બેકગ્રાઉન્ડમાં, મારા ફેમિલીમાંથી, એ બધું ગ્રો થવાનો મોકો મળ્યો. અને એ મને આખો ફંડામેન્ટલ ક્લિયર થવા માંડ્યો થોડો. અને બાય ધ ટાઈમ હું રિટાયરમેન્ટ નક્કી કર્યું ત્યાં સુધીમાં મને એ દિશામાં ઇન્ટરેસ્ટ કાફી હતો. એ બાબતમાં વાંચવામાં, એવા મિત્રો, એવા માણસો, એવા ઇવેન્ટમાં જવાનું, એમાં કંઈ પાછું વળીને નહીં જોવાનું, એ બધા જવાનું કરવાનું. એટલે શરૂઆત એ રીતના મને થઈને એ રીતના મને રિયલી સ્પિરિચ્યુઆલિટીનો જે પાથ છે, રસ્તો છે, એ લકીલી ઇન્ટરેસ્ટ હતો પ્રમાણે પકડાતો ગયો. અને ઓલું રોટી કપડાં મકાનનું હાલ્યું એ તો સાઈડમાં ચાલતું હતું. પણ હવે બીજું છે કે ઇન્ડિયામાં જે છે તો આવી રીતે સ્વાધ્યાય છે કે સ્વામિનારાયણ પંથ છે, એવી રીતે ઘણા બધા જુદા જુદા પંથો છે. તો ત્યાં શું અમેરિકામાં પણ આ પંથો છે અને એ ખાલી ગુજરાતી ને ઇન્ડિયન પબ્લિક માટે જ છે કે ત્યાંની જે લોકલ પબ્લિક છે એ પણ આમાં પાર્ટ લે છે કે એવી રીતે એની માન્યતા કેવી છે? એ લોકો આપણા અલગ અલગ જે પણ સંપ્રદાય રૂપી છે એ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનને એ લોકો જાણતા હોય ને એ લોકો એની રીતના જોતા હોય, પણ એમાં એટલો બધો ઇન્ટરેસ્ટ ન લે. કારણ કે એ લોકો છે એ કોઈ એક ઓર્ગેનાઇઝ ફોર્મમાં રિલિજનમાં ઓછા બહાર પડે. જેને ઓર્ગેનાઇઝ રિલિજનમાં ઇન્ટરેસ્ટ હોય તો પછી એને મા બાપ તરફથી વારસામાં જે ક્રિશ્ચિયાનિટીનું જે ચર્ચ મળ્યું છે એમાં જ ન જાય. ઓકે, રાઈટ. એઝ ઓર્ગેનાઇઝ છે એનો લવ ધાય નેબર, લવ એવરીબડી, જીસસે કીધું એ બધું.
તો એમાં જ જવાનું એ લોકો. પણ જેને એમાં નથી જવું, આમાંય નથી જવું અને કંઈક વિશેષ જાણવું કે વોટ ઇઝ લાઈફ અથવા તો હું કોણ છું, હુ એમ આઈ, લાઈક રમણ મહર્ષિએ કીધું એમ, હુ એમ આઈ, એવા માણસો ત્યાં હોય ને એ બહાર નીકળે, એ ઇન્ડિયનનું વાંચીએ, એ ઇન્ડિયા આવે, ઇન્ડિયા ટ્રીપ કરે, એવું ખરું. બાકી આપણા આ સંપ્રદાયના જે લિમિટેડ ઓર્ગેનાઇઝ છે ને એમાં એ લોકો બહુ ના, મોસ્ટલી ના. હવે ત્યાંના લોકો મારા ખ્યાલ મુજબ વ્યક્તિ સ્વતંત્રતા એટલે ઇન્ડિવિજ્યુઅલિઝમમાં માને છે, અને આપણા લોકો છે એ સામૂહિક એટલે યુનિટીમાં માનવાવાળા છે કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય કે કાંઈ પણ હોય તો એમાં યુનિટીમાં લોકો જાય, અને ત્યાંના લોકો પોતે પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ કરતા હોય. તો આમાં તમને શું લાગે, કયું સારું, બેસ્ટ કયું સ્પિરિચ્યુઆલિટી વે ઉપર જોઈએ તો આપણે? સ્પિરિચ્યુઆલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી તો આખરે તો એ વ્યક્તિગત જ છે. આખરે તો વ્યક્તિગત, કારણ કે જે મારી ગતિ, મારો ઇન્ટરેસ્ટ ને મારી જે સ્પીડ છે એ તમારી સ્પીડથી ઓછી હોય ને વધારે હોય, હરખી થવાનું કોઈ કારણ નથી. આપણે બંને સગા ભાઈઓ એક જ ફેમિલીમાં હોય, આપણે બેના મા બાપ એક હોય તોય બહુ ડિફરન્સ. બરાબર. એટલે આખરે તો એ વ્યક્તિગત જ છે સ્પિરિચ્યુઆલિટી તો. પણ એમાં મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એ છે કે સ્પિરિચ્યુઆલિટીમાં કે તમે એક્સેપ્ટન્સ કરતા થઈ જાઓ બીજા સંપ્રદાયને, બીજા રિલિજનને, બીજા માણસોને, બીજા બિહેવિયરને લેટ ઇટ ગો કરતા થાવ, એને સ્વીકારી શકો બીજાઓને. જરૂર ઓર્ગેનાઇઝ રિલિજન હોય કે હું આ પંથમાં છું, તમે એમાં છો, તો આપણે થોડો એક પડદો પડી ગયો. રાઈટ. બરાબર. આધ્યાત્મિકતામાં સ્પિરિચ્યુઆલિટીમાં પડદો નથી. હું તમને જે છે એ સ્વીકારીને તમને એક્સેપ્ટ કરું, અને આપણે જ્યાં સુધી કંઈક કોમન ઇન્ટરેસ્ટ હોય ત્યારે ઠીક છે, પછી બાય બાય, વાંધો નથી તમારે યારે, અથવા તો મને તમારે યારે કોઈ ઓલું ઓબ્જેક્શન નથી. એટલે સ્પિરિચ્યુઆલિટી એ મેક્સ યોર માઇન્ડ મોર બ્રોડર. રાઈટ. ઓપન માઇન્ડ કરે. પેલું છે એ કદાચ ઓપન માઇન્ડ ન કરે, નેરો માઇન્ડ કદાચ રીએ, અથવા તો નેરો માઇન્ડ હોય તો વધારે નેરો માઇન્ડ કરે. એટલે એ સેન્સમાં જે વ્યક્તિગત ત્યાં છે સિસ્ટમ એક, એમાં કોઈને બોધન ન કરે, સમાજનું પ્રેશર નહીં. એટલે જેને સ્પિરિચ્યુઆલિટીનો ઇન્ટરેસ્ટ હોય એને ત્યાંનું વાતાવરણ વધારે કમ્ફર્ટેબલ લાગે મારી દ્રષ્ટિએ. ઓકે, રાઈટ. કારણ કે મને કોઈ આ તો મંદિરે જાય છે, આ તો એમાં જાય છે, એવું કોઈ કરતાં કોઈ કોમેન્ટ ના આવે. કોઈને બોધર ન કરે. મારો નેબર પાડોશી હોય તો એ નામથી અમે એકબીજા ઓળખતા, બાકી એ શું નોકરી કરે, હું શું નોકરી કરું, એમાં નહીં. આપણે જેટલા હારે ક્લોઝ રિલેશનશીપ જે રાખવી હોય એટલી જ હોય. કોઈ સામેથી ઇન્ટરેસ્ટ કે એવું એ ટાઈપનું ન હોય તમારે એ રીતના. ત્યારે અહીંયા તો કદાચ શું કે કઢી કરીએ તો વઘાર સ્મેલ આવે તો કદાચ કઢી માગવા આવે તો આપવા જાય. મીઠું ખૂટે મીઠું લેવા આવે, ખાંડ ખૂટે ખાંડ લેવા આવે, દૂધ નહીં તો દૂધ લેવા આવે. એટલે ઇટ્સ ગુડ ઇન અ વે, એટલે ગુડ. પણ સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ એ ઘણી વખત પ્રેશર ઊભું કરે કે આ મેજોરિટી જે કરતા હોય મેજોરિટી એ કરીએ તો વાંધો નહીં, પણ મેજોરિટી કરતાં તમે જુદો રસ્તો પકડ્યો, દેન યુ આર ટોક ઓફ ધ ટાઉન. તમે હવે ડિસ્કશનના સબ્જેક્ટ બની ગયા આખા એરિયામાં. રાઈટ. કે જેમ કે અત્યારે હું છે તો ઘણીવાર અત્યારે ઇન્ડિયા છે કે આપણા સૌરાષ્ટ્રમાં છે તો જુદી જુદી જગ્યાએ વધારે પડતી કથા અને ધાર્મિક પ્રસંગો બહુ હોય છે. કે કથા હોય કે સપ્તાહ હોય કે મંડપ હોય કે એવા ધાર્મિક પ્રસંગોમાં એટલા ખર્ચા કરે કે અમુક ગામમાં તમે સપ્તાહનું જોવો તો એ સપ્તાહ પાછળ 40-50 લાખ રૂપિયા વાપરે છે. અને એ પાછું એ સપ્તાહના 9 દિવસ પૂરેપૂરું દરેક વ્યક્તિ સપ્તાહમાં શું છે એ નથી વાંચતા કે નથી સાંભળતા પૂરું, ત્યારે એન્જોય કરીને બસ પૂરું થઈ જાય ને ચાલે પછી. જેનો અમે ક્યારેક સોશિયલ પ્લેટફોર્મ ઉપર કે વાત કરીએ કે આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ ના કરવી જોઈએ, એમાં 40-50 લાખ તમે ખર્ચો કરો એના કરતાં તમે તમારા ગામના 2-3 વ્યક્તિ છે કે જે હકીકતથી ક્યાંક મહેનત કરે છે પણ ફાઇનાન્શિયલી સ્ટકઅપ છે તો એને તમે સપોર્ટ કરો, અને અથવા તો એની જોડે તમે કંઈક બિઝનેસ કરો કે એમાં 40-50 લાખ તમે ઇન્વેસ્ટ કરો તો એનો ગ્રોથ થશે, એના ફેમિલીનો ગ્રોથ થશે, અને પ્લસ તમને મળશે. તમે આજે ઇન્વેસ્ટર તરીકે ત્યાં વિચારશો તો જે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમે આગળ વધશો અને સાથે 2 ફેમિલી પણ આગળ આવશે. તો એ બેટર વે છે, નહીં કે આ બધામાં ખોટા ખર્ચા ફિઝુલ ખર્ચ કરી અને પૈસા વેડફવા અને લોકો પછી એને ધર્મનું નામ આપી દે છે કે ધર્મ માટે જરૂરી છે. તો ખરેખર એ ધર્મ માટે જરૂરી છે? ધર્મની વ્યાખ્યા શું તમારા હિસાબથી એઝ અ સ્પિરિચ્યુઅલ પર્સન? હવે એના બેઝમાં જાય ને તો જે પહેલી વહેલી જેની સપ્તાહ બેહાડી
પહેલી વહેલી. તો એ પરીક્ષિત રાજા કે જે અભિમન્યુનો દીકરો હા પાંડવોના વંશમાં રાઈટ. તો એને કઈ રીતે બેસાડી તો કે એને એક મેસેજ આવ્યો કે ભાઈ તારું 7 દિવસમાં મોત થવાનું છે. કોઈ તક્ષક નામનો માણસ હોય કે તક્ષક નાગ એટલે નાગ કોમ્યુનિટી સમજો નોટ નાગ એટલે સાપ નહીં, નાગ કોમ્યુનિટીમાંથી કોઈક માણસ આવશે ને તમારું વેર કોઈ જે હોય કારણ તો તમારું 7મે દિવસે મૃત્યુ છે. એટલે એને વિચાર કર્યો કે ભાઈ 7મે દિવસે મૃત્યુ તો મારે 7 દિવસ જિંદગી મારી જિંદગીનું કંઈક જાણવું જોઈએ, જિંદગીનો ઉદ્ધાર કરવો જોઈએ. હું તો રાજા તરીકે એમ જ કર્યું મેં, મારે જાણવું છે. એટલે એને ગોતવા માંડ્યા કોઈ એવા પ્રખર જ્ઞાની કે જે હોય તેમાં એને સુખદેવજી મળ્યા. સુખદેવજીની સામે 7 દિવસ સાંભળવા બેસી ગયા. 7 દિવસ પછી મરવાનું છે મારે. એટલે એને ખુદ પોતે પોતાની માટે 7 દિવસ સપ્તાહ બેસાડી અને એ સાંભળ્યું પોતાનો ઉદ્ધાર કરવા. પછી એમ કરતાં કરતાં રિવાજમાં ઉતરીને હવે આપણે પોતા માટે નહીં, આપણા કોઈ મા કે બાપ માટે કે આપણા પૂર્વજો માટે કે એના માટે સપ્તાહ બેસાડીએ અને આપણા માટે એ રિવાજ થઈ ગયો. હું એમાં મન મારું પરોવતો નથી. હું પેરામણી હું ને આ અને સગાવા લાવે તો ઊભો થઈને બધું ભરવા જાઉં. કથા સપ્તાહ ચાલુ છે, વાંચવાનું ચાલુ છે, બધું સમજાવવાનું ચાલુ છે. પણ એ ટાઈમે હું સોશિયલાઇઝ કરું છું. એટલે મતલબ કે જે ઇન્ટેન્શન કે જે હેતુ હતો ઓરિજિનલી આ રિવાજ એ નથી રહ્યો. એ રિવાજ નથી રહ્યો. રિચ્યુઅલ બદલાઈ ગયું છે એમાં કે ભાઈ એ હકીકત એક કે બે વ્યક્તિ માટે સાંભળવાનો અને વાંચવાનો હતો, અથવા તો આપણે એવું હોય કે કુટુંબમાં કોઈ ભણેલું ન હોય તો એક વ્યક્તિ એને વાંચી અને કુટુંબના 4-5 કે ઘર પરિવારના બેઠા હોય સંભળાવે. એ પણ હતું પહેલાં, એ પણ સાવ બંધ થઈ ગયો. અત્યારે દેખાદેખીનો જમાનો થઈ ગયો. બહુ નીકળી ગયો ને. તો આપણે ચોમાસામાં છે ને આપણે ખાસ કરીને આપણે મેર કોમ્યુનિટીમાં તો ચોમાસામાં તો રીતસરના ઓખા રણ વચાતો ઘરે, કારણ કે ચોમાસામાં શું કે વરસાદ પડી ગયો હોય, નેદાઈ ગયો હોય, ઘરે બેઠા હોય કામ હોય એટલે એ વચાતો હોય. કોઈ ઓખારણ વાંચે, કોઈ મહાભારત વાંચે, કોઈ રામાયણ વાંચે, કોઈ બધું વચાતું રીતસરનું. બરાબર. હવે તમે જે વાત કરતા હતા કે ત્યાંની લાઈફસ્ટાઈલ થોડી ક્લબ લાઈફ છે અને જે શું કહેવાય કે બસ મદિરા પાન ને આ બધું વધારે અમેરિકામાં હતું, તો એ તમને ક્યાંય ડિસ્ટ્રેક્ટ ના કર્યું કે ભાઈ તમે એ ટાઈમમાં તો તમે પણ યંગ હતા કે ભાઈ બધા મિત્રો કદાચ જતા હશે કોઈના કોઈ ત્યાંથી તમારી કંપનીમાંથી કે આજુબાજુમાંથી, તો બધા એન્જોયમેન્ટ માટે જતા હશે ને એ લોકો એને એન્જોયમેન્ટ માનતા હતા, તો તમને ક્યાંય તમે ડિસ્ટ્રેક્ટ ન થયા અને કદાચ એ જવાનું થયું તો તમે એમાં તમારી ઇનર પીસ કઈ રીતે જાળવી રાખી? એટલે શરૂઆતમાં જે મિત્રો થયા હોય જોબ વાસ્તે, આજુબાજુ પાડોશી આપણા, ખાસ કરીને આપણે અહીંયાથી ઇન્ડિયાથી માઇગ્રેટ થયા એવા મિત્રો હોય જે થોડુંક મન મળતું હોય, લાઇક માઇન્ડેડ જેને કે થોડો કોમન ઇન્ટરેસ્ટ હોય એવા માણસો મિત્રો થયા હોય. અને પછી ક્યારેક એવો મોકો હોય ને ભેગા થયા ચાલો આજે હેપી અવર્સ કરી, ચાલો બિયર પીધી. પછી પાછા અમે મહિને ભેગા થઈએ, 2 મહિને ભેગા થઈએ, ત્યારે વળી પાછું કોઈ કહે કે હાલો આવી પી, તો 5 જણા એમાંથી 3-4 જણા કહે કે ચાલો પીએ. એટલે કોઈને થોડી વધારે તલબ હોય, કોઈને ઓછી હોય, પણ ડેઇલી પીવાવાળા કોઈ મારા ફ્રેન્ડ નહીં. ઓકે રાઈટ. મારા ફ્રેન્ડ ડેઇલી પીવાવાળા નહીં. એટલે બંને શું કે એની સૂગ નથી કે ભાઈ આ મારા ઘરમાં બિયર પડી હોય, વિસ્કી પડી હોય, જોની વોકર પડી હોય કે બ્રાન્ડી કે બધું હોય મારા ઘરમાં. રાઈટ. પણ એ ક્યારે કોઈ રાજભાઈ આવ્યા ને રાજભાઈને ઇન્ટરેસ્ટ હોય ને 2 જણા આમાં કંઈક વાતો કરતા હોય ને સ્પિરિચ્યુઆલિટીની વાત કરતા હોય ને સીપીએ વાઇનનો કંઈ નથિંગ રોંગ, કારણ કે એ કંઈ એ દુઃખ ભૂલવા માટે નથી પીતો હું. રાઈટ. મારા મૂડને ઊંચો કરવા માટે નથી પીતો એ રીતના હું. આ કંપનીનો જે મને કંપનીની મજા છે એ મજામાં ખાલી એડ કરવા પૂરતું જ કે બેયને મજા આવશે. 1 પેક અથવા 2 પેક એટલું ટાઈપ. જે લોકો મૂડ ઉપાડવા કે જે લોકો કંઈક પ્રેશર હોય, તકલીફ હોય, ઘરના ઇસ્યુ હોય, ઘરના પ્રોબ્લેમ હોય, ભૂલવા માટે પીએ જ ને એ લોકોને આઉટ થવું પડે અથવા તો એ લોકોને અહીંયા સુધી પીવો પડે. રાઈટ. કારણ કે એને ભૂલવું, અને ભૂલવા માટે એ વસ્તુ આવી એટલે એના મય થઈ ગયા, એટલે આપણે એને પીવાને બદલે એ આપણે પીવા માંડે. રાઈટ. એ અહીંયા જોવા મળે. ત્યાં એ બાજુ નહીં એવું નહીં, ઘરે બધાને ઘરે હોય, પણ મેં આવું નથી જોયું ક્યાંય તો ઓહો આલો આઉટ થઈ ગયો, નોને ગાડું દેતો હતો કે ઓલો આઉટ થઈ ગયો, નોને આમ કહેતો હતો, આમ કહેતો હતો, મેં નથી જોયું ત્યાં એવું.
ઓકે, હવે તમે જે વાત કરી કે સ્ટ્રેસ દૂર કરવા માટે, તો અત્યારે મારા હિસાબથી જોવા જઈએ તો યંગસ્ટર હોય કે નાનું બાળક હોય જે સ્કૂલ કોલેજમાં ભણતું હોય, અથવા તો અમારા જેવા જોબ કરતા હોય કે મારાથી પણ મોટી એજના જે માપની એજના હોય, તો અત્યારે સ્ટ્રેસ એક બહુ સાયલન્ટ કિલર ડિસીઝ છે કે લોકો સ્ટ્રેસથી વધારે પીડાય છે. તો એના લીધે લોકો પછી સ્ટ્રેસમાં આવી જાય અને ડિપ્રેશન વધી જાય, એટલે વાઇન પી અને એને ઓછો કરવાની કોશિશ કરે. શું હકીકત આ એક જ જરૂરી છે કે વાઇનથી જ થાય, કે ઘણા બધા બીજા રસ્તાઓ છે? મારું માનવું છે કે સ્પિરિચ્યુઆલિટી એનામાં વધારે કામ લાગે છે. કે સપોઝ કે હું કોઈ જગ્યાએ ક્યાંય સ્ટ્રેસ ફીલ કરું અને સ્ટ્રેસ આવી જાય તો ઘડીક વાર જઈને મહાદેવના મંદિરમાં જતો રહું, અથવા તો દ્વારકાધીશના મંદિરમાં ક્યાંય કૃષ્ણમાં જે હવેલી કે હોય ત્યાં જઈને 2 ઘડી પ્રાર્થના કરું કે ધ્યાન ધરું, તો કદાચ સ્ટ્રેસ જલ્દી રિલીઝ થઈ જાય. તો એમાં આપનું શું માનવું છે કે હકીકત ઘણા બધા આપણે કહીએ ને કે તો આને રવાડે ચડી ગયો હોય, એ સ્ટ્રેસ હતો, તકલીફ આવી, ઘરમાં પ્રોબ્લેમ આવ્યો અને એ તો દારૂની લતે લાગી ગયો, તો એના વિશે આપનું શું કહેવું છે? એમાં રાજભાઈ એવું છે કે સ્ટ્રેસનો જન્મ ક્યાંથી થાય, સ્ટ્રેસનો ઉદ્ભવ સ્થાન શું છે એ જાણવાનું પહેલાં. ઓકે, રાઈટ. સો સ્ટ્રેસના ઉદ્ભવ સ્થાનમાં એ છે કે જે મારી કોઈ એક આકર્ષણ છે કે લાલચ છે કે મારે માનો કે આવી મોટરસાઇકલ લેવી, મારા બાપ નથી લઈ દેતો. ઓકે, બરાબર. મારા ફ્રેન્ડ બધા પાસે એ મોટરસાઇકલ છે અને મારા બાપા કહે જ કે ભાઈ હવે હમણાં જરૂર નથી, તો જરૂર હોય તો સાયકલ લઈ લે, મોટરસાઇકલ નહીં લઈ દો. ને મારા બધા જ 10 ફ્રેન્ડ છે 9 પાસે મોટર બાઇક છે, 2 વ્હીલર, અને મને નથી આપતા. હવે એ ટાઈમે મારી વ્યક્તિગત સમજણ હોય તો કદાચ હું સમજે કે હાલો બાપા નથી લેવું, હું મારી પાસે કમાઈને લઈશ. રાઈટ. તો એ ખુમારી થઈ ગઈ. ખુમારી થઈ ગઈ, બરાબર. પણ કીધું કે મારો બાપ કંજૂસ છે ને એની પાસે પૈસા છે, નથી લઈ દેતો ને આ તેને, એમ કરતાં જે વાંધા ને તકલીફ ને આર્ગ્યુમેન્ટ થાય અને ભણવામાં ધ્યાન ન રહે ને મોટરસાઇકલમાં જ ધ્યાન રહે ને મોટરસાઇકલ આવે નહીં, એટલે એ જે સંઘર્ષ થાય ને અંદર જ, એ વસ્તુ સ્ટ્રેસ ઊભો કરે. આ દાખલો આપ્યો ખાલી મેં. રાઈટ. એ ગમે એ વસ્તુ, એવું નથી કે છોકરાઓ માટે, બાપા માટે પણ, મોટા માટે પણ. બાપાને એમ હોય કે મારા 30 વીઘા છે ને બાજુમાં ઓલું 5 વીઘા રાજભાઈનું વેચાય છે, મારે લેવું છે, એ રટણ કરે કે મારે લેવું છે, અને પહોંચાય નહીં તો જે કંઈ પણ એના ઉથલ પાથલ કરે, હવે સ્ટ્રેસ. જે પછેડી પ્રમાણે હોય ન થાય, રાઈટ, અને પગ બહાર દેખાવા માંડે, એના સ્ટ્રેસ આવે. એટલે એ સ્ટ્રેસ આવે એનું ઉદ્ભવ સ્થાન માઇન્ડનું જ છે, કારણ કે માઇન્ડ મારો, હું એને સમજી નથી શકતો. અને મેં મારી જે કોઈ લક્ઝરી વસ્તુ છે, મોટરસાઇકલ છે, ગાડી છે, મોટું ઘર છે કે આ તે, એ લક્ઝરી વસ્તુ કહેવાય ને. યા, રાઈટ. એના વગર હું જીવી ન શકું એવું નથી. એટલે જે લક્ઝરી વસ્તુ છે એને હું મારી જરૂરિયાતની વસ્તુ બનાવી નાખું, તકલીફ કોઈ પણ સમાજમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પૈસા હોય ને સગવડ હોય ને લીધું એ બરોબર છે, પણ મારી અત્યારે લક્ઝરી માટે પોસાય એમ નથી મને. અને હું કહું મારે તો જોઈએ જ, તો એને હું જરૂરિયાત ગણી નાખો તો એને નેસેસિટીમાં ગણી નાખું. ગાડી તો કે નેસેસિટી ના ભાઈ, ગાડી ન હોય તો કદાચ તારે હાલવું પડશે બસ સ્ટેશન સુધી, ગાડી ન હોય તો વાં હાલવું પડશે. કદાચ આજે અહીંયાથી સુખ બહાર દેખાતું હોય એ ઓછું દેખાય, વેઇટ કંટ્રોલ થશે અને તારા માટે બહુ બેનિફિટ થશે. કસરત કરવી જ નહીં પડે, તારે પૈસા ભરીને જીમમાં જવું જ નહીં પડે યાર, એવું બને તો. એટલે જે અત્યારે ઇસ્યુ છે સ્ટ્રેસના કે ગમાણા, એ મોટે ભાગે દેખાદેખીના છે. અને મેજોરિટી જે કરતા હોય એમાં હું દોડીને ફિટ થવા કોશિશ કરું. કારણ કે 100માંથી જો 70 જણાને આવું કરતા હોય, કે માનો કે 70 જણા સ્મોકિંગ કરતા હોય, તો 30 તો માઇનોરિટી થઈ ગયા. રાઈટ. એટલે જે સ્મોકિંગ કરતા હોય એને એમ નહીં લાગે કે આ ટેવ ખરાબ છે કે આ છે, એ તો લાગે ઓલા ખરાબ છે 30 જણા. રાઈટ. કે એ કંજૂસી કરે છે. હા. બાકી જે 70% ફાંકી ખાઈને ખાતા હોય છે ને પછી અમને પિચકારીઓ મારતા હોય, તો એને ખરાબ નથી લાગતું. કારણ કે મારા જેવા ઘણાય છે યાર, તો મારા જેવા ઘણાય હોય એટલે એ મને અજુગતું નથી લાગતું. એટલે અનફોર્ચ્યુનેટલી કમનસીબે એ અજુગતું નથી લાગતું, એટલે સ્વીકારમાં આવી ગયું. સ્વીકારમાં આવી ગયું એટલે એ માણસને રોજિંદા જીવનમાં ઘર કરી ગયું.
ત્યાં સુધી કે એને ઘરમાં એકાદ જણને કેન્સર થાય, એકાદ જણને કંઈ કાપવું પડે, આ તે કંઈ ઓપરેશન કરવા પડે, તો બાજુમાં બેઠો એ બંધ નથી કરતો. રાઈટ. ઘર કરી ગયો, કારણ કે એ મારા ઉપર ગરું પકડીને ચડી બેઠું. નહીં તો મૂકવાનું ને. મેરની તાકાત, મેરનો વટ, મેરનો રૂઆબ કેવો હોય, એકવાર ફેંકી દઉં. રાઈટ. એટલે હેઠાવાળાને જઈને લાકડી મારીને એને પતાવી દે, પણ આ નથી પતાવાતું. રાઈટ. એટલે આ ખૂબ સરસ વાત કરી તમે કે માઇન્ડ કંટ્રોલ, આના ઉપરથી માઇન્ડ કંટ્રોલ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે સ્ટ્રેસ એ એક્સપેક્ટેશન અને થી જ આવે છે, કે વધારે પડતું એક્સપેક્ટેશન જે આપણી કેપેસિટી નથી, પણ આપણે કેપેસિટી કરતાં એક્સપેક્ટેશન વધારે છે, તો એનાથી સ્ટ્રેસ આવે છે. સાચી વાત છે. તો હવે સપોઝ ક્યારેક એવું થાય કે સપોઝ કે મને ખબર છે કે મારી કેપેસિટી આ છે અથવા નથી, અને એના કરતાં મારે આશા એક્સપેક્ટેશન વધારે છે. જેમ કે સપોઝ કે મારી જરૂરિયાત અત્યારે ખાલી બાઇક પૂરતી છે, પણ મારે અત્યારે કાર લેવી છે, અને મારી કેપેસિટી પણ છે કે હું લઈ શકું, પણ પછી હું એને અફોર્ડ કરી શકું કે નહીં. કારણ કે અત્યારે હું લઈ તો શકું, ચાલો કે 2-3 લાખ કે 5 લાખ નાખીને કે 10 લાખ નાખીને મેં એકવાર લઈ લીધી, પછી મારી એટલી ઇન્કમ છે, મેં અત્યાર સુધી એટલી સેવિંગ કરી છે કે 5-10 લાખ રૂપિયા સપોઝ કે હું લઈ શકું, એટલી કેપેસિટી હોય, પછી હું એને ચલાવવા ટાઈમે કે મારે એટલી સેલેરી છે કે ભાઈ હું એને ચલાવીશ, તો એ મહિને 2,000-5,000નો પેટ્રોલનો ખર્ચો અથવા મેન્ટેનન્સ ખર્ચો આપશે, કાઢી શકીશ હું, એટલી મારી પાસે અફોર્ડેબલ નથી, છતાં પણ હું લઉં, તો પછી તો સ્ટ્રેસ આવવાનો છે. અને આવું થઈ ગયું ને આવા સ્ટ્રેસમાં આવી ગયા, તો એ એઝ અ સ્પિરિચ્યુઅલ પર્સન તમે સ્ટ્રેસને ઓવરકમ કરવા શું ટિપ્સ આપશો? એટલે એ લેવલ સુધી પહોંચી ગયા ને, ત્યાં જ મારી ગેરસમજ છે, અથવા તો મારી રોંગ અથવા તો ખોટી માન્યતાને લીધે, કોમ્પિટિશન લીધે, દેખાદેખીમાં કોઈના કહેવાથી, કોઈના જોવાથી હું એ ચડી ગયો ને એ લેવલ સુધી પહોંચી ગયો. પછી તો એને એક જોરદાર માણસને શું કહે, ક્રેવિંગ. ઓકે. ગુજરાતીમાં શું કહે, એક એટેચમેન્ટ ઊભું થઈ ગયું, અથવા તો આપણે શું કહીએ ને ગુજરાતીમાં લાગણી. ક્રેવિંગ એટલે ના, મારે જોઈએ જ, મારે ગમે એમ કરો, મારે જોઈએ. એની હઠ થઈ ગઈ એક, અંદરથી એક રટણ થઈ ગયું કે મારે એ જોઈએ. એ રટણ સુધી પહોંચી ગયો ને, એ તો પછી વળે નહીં, દુઃખી. રટણ થતું હોય ત્યારે વિચારે છે કે આની જરૂર કેટલી, રાઈટ, આની જરૂર કેટલી, એ જે માપમાં રાખે તો ઓલું લેવલ સુધી પહોંચવાની જરૂર જ નથી. એટલે એ પહોંચી ગયા પછી તો યુટર્ન લેવો અઘરો છે. રાઈટ, અઘરો છે. એટલે હવે વાત તમે જે કહો છો ત્યાંની જે લાઈફસ્ટાઈલ છે અમેરિકાની, થોડીક વાત કરીએ આપણે કે અહીંની લાઈફસ્ટાઈલ આખી ડિફરન્સ છે અને ત્યાંની લાઈફસ્ટાઈલ આખી ડિફરન્સ છે. કે જેમ તમે કીધું કે ત્યાં એન્જોયમેન્ટ વધારે, ત્યાં એવું છે કે આપણું જે કલ્ચર છે એ થોડુંક બચતમાં ને સેવિંગમાં માને છે, ને ત્યાંનું જે કમાય એ વાપરી નાખો કે એન્જોય કરી લ્યો, બસ. એ ખરેખર સાચું છે કે વધારે? કારણ કે અમુક ટાઈમે જોયું હોય તો ત્યાંનું એવું છે કે ભાઈ વધુ મેળવો, અને આપણે છે એ થોડોક એવો ભાવ છે કે ત્યાગનો ભાવ છે કે બધું મેળવી જ નથી લેવું, ભાઈ થોડુંક છોડો પણ કરું. તો તમારા હિસાબથી શું છે, તમારા અનુભવ પ્રમાણે? એમાં ઇન્ટરેસ્ટિંગ, આઈ થિંક આ પ્રશ્ન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે જે લોકોને રિટાયરમેન્ટ લેવું હોય કે રિટાયર્ડ થવું હોય એને લગતો આ પ્રશ્ન છે. એટલે જે કમાવા માટે ગયા હોય, 2 બેગ લઈને અહીંયાથી ગયા હોય, એટલે અંદર માઇન્ડમાં શું છે, કમાવું, મારી ગાડી, મારે ઘર લેવું છે. અહીંયાથી ઘરેથી પૈસા લઈને કોઈ અમેરિકા નથી ગયા. આપણી વાત ત્યાંની વાત કરીએ તો બરાબર, ઇંગ્લેન્ડ કે અમેરિકા, હાલો ને ત્યાં તો કોઈ ઘરેથી પૈસા લઈને ન જાય. એટલે ત્યાં જઈને કમાવું. એટલે એ કમાવાનો જે ગોલ છે કે એ ધ્યેય છે માઇન્ડમાં, એ તો બહુ ક્લિયર છે. એટલે એ પહેલાં 2-5 વર્ષમાં માણસ સેટ થવા માંડે, ગમે તે જોબ કે ધંધો કે 5 વર્ષમાં એનું સેટિંગ થવા માંડે. પછી 8-10 વર્ષમાં એ પોતાનું ઘર લઈ જાય, 10 વર્ષની આ રહી એટલે ઘર લીધું. પછી 15 વર્ષ થાય તો ગમતી ગાડી લેવી હતી, એટલે ઘર થઈ ગયું, ગાડી થઈ ગઈ, બિઝનેસ થઈ ગયો અથવા નોકરી થઈ ગઈ. હવે રૂટીન પકડાઈ ગયો. એટલે એ રૂટીન પકડાઈ ગયા પછી જે એક આગળ વધવાનું થતું જાય, અને મેં આગળ વાત કરી તે પ્રમાણે કે 55 થયા, 60 થયા, અને એ દરમિયાનમાં બીજી કોઈ મારી હોબી, મારી કોઈ પણ ઇન્ટરેસ્ટ
બહારના બીજા કોઈ જ્યાં મને પૈસા ન મળે પણ બીજું કોઈ મેં ઇન્ટરેસ્ટ ન લીધો હોય તો 55, 60, 65 થઈ જાય પછી મારે રિટાયર્ડ થવું પણ રિટાયર્ડ થઈને હું શું કરીશ? રાઈટ. આ સવાલ આવ્યો, રિટાયર્ડ નથી થતો હું. અને એમ કરતાં શું થાય કે એ ત્યાગની ભાવના અને એ બધું વાંચવામાં આવે, બધું સાંભળવામાં આવે, બુકમાં આવે. કોઈ ગુરુએ કીધું હોય ઠીક છે, અને ગુરુએ કીધું હોય તો હું શું કરું? હાલો મારા 2 મહિનાનો પગાર આપી દઉં, એટલે મેં ₹1,00,000 આપી દીધા. એટલે એ કામ પતી ગયું ત્યાગનું. પણ એ નથી, ત્યાગ એ છે કે પોતે ત્યાગ કરીને પોતે પોતામાં ઉતરવા માટે ટાઈમ કાઢવાનો છે. રાઈટ. યા ત્યાગ કરી અને બીજાનું ભલું હું નથી કરી શકતો. મારે મારું પહેલાં ભલું કરવું પડે. અને મારું ભલું કરવામાં હું આ જે ત્યાગ કરું એમાં શું કે જ્યાં રમકડા પકડીને જેમાંથી મારે આવક હોય ને એ આવકના રમકડા હું એક બધું છોડી અને મારામાં ઊંડો ઉતરું તો હું ખરેખર તો જ હું એ લાઈફને જાણી શકું ને ઊંડો ઉતરી ગયો ને મને કંઈક મળે. બાકી તો ત્યાગની તો એ બુકમાં વાતો આવે ને, બાકી ત્યાગમાં દાન આવે. માણસો દાન આપીને પાછો માણસ તો એની ધંધે કામ કરવા માંડે ને પૈસા કમાવા માંડે. દાન આપી દે, રાઈટ. તો પાછો એ 75 ન થયો હોય, 80 ન થયો હોય તો વાત એની આ જ હોય, કમાવાની. કમાવાની હોય અથવા પોતાના છોકરાઓને. કારણ કે એને સંતોષ ક્યાં, સેલ્ફ મેડ એને સેટિસ્ફેક્શન ક્યાં લઈ લે કે મેં વાં દાન આપ્યું 2 લાખનું, મેં અહીંયા 5 લાખનું આપ્યું, આ તે. એટલે દાન આપીને હું છૂટી ગયો એ રીતના વિચારવા મળ્યો એ ઠીક નથી. કારણ કે આખરે ગમે એમ તો પોતે પોતાનો રસ્તો શોધવા માટે પોતે પોતાની અંદર ઉતરવાની વાત છે. અને ત્યાં લોકો શું કરે છે એની ખાલી સરખામણીને તમે પૂછ્યું એટલે તો ત્યાં એ લોકો એને 10 વર્ષે 20 વર્ષે પણ એ જોઈ કે આપણે ઘર લીધું, એ લોકો 20 વર્ષે ન્યા મોટા થયા હોય, ત્યાં જન્મ હોય તો એ ઘર ન લે તો ન લીધું હોય. શું કામ? કે એની બચતનો રેશિયાની કોઈ એને એ રીતના ગણતરી નથી. લાઈફમાં પૈસા આવ્યા તો તમે ખાઈ પીઓ, જ્યાં ફરવાનો મજા આવે, જે લેવું છે લ્યો, જ્યાં ખાવા જવું છે ત્યાં ખાવા જાઓ, જ્યાં જે કોઈ ખર્ચ કરવાની છે એમાં કોઈ ગણતરી ન કરે કે આ ખોટો ખર્ચો કે વધારે ખર્ચો છે. એટલે એ લોકો લાઈફને જીવતા લાઈફને જીવે, માણતા એ ખોટો લોભવૃત્તિ ન જોઈ. કરકસરે બહુ ન હોય ને લોભવૃત્તિ તો ન જ હોય. બરાબર. આપણે લોભી વૃત્તિ હોય આપણી, કારણ કે હું 2 બેગ લઈને જ ગયો છું, ત્યાંથી જ એકડો ઘૂંટાઈ ગયો કે આ બેગ ભરવી, અહીંયાથી લઈને ગયો એ. એટલે લોભવૃત્તિ થોડી હોય અને કરકસર બહુ હોય. રાઈટ. કરકસર હોય. એટલે એ આપદા છેલ્લે ક્યારે નડે કે હું એમ કરતાં 70 વર્ષ સુધી કમાણો, 75 વર્ષથી કમાણો અને પછી નીકળાતો ન હોય, કારણ કે આવક તો ચાલુ હોય. એટલે એ મુકાતી નથી ને મૂકીને હું બીજું શું કરવાનો? એ મને ગમતું નથી કંઈ, એવો કંઈ મેં રસ ઊભો નથી કર્યો, એટલે મુકાતું નથી. ને આખરે જે કંઈ મેં ભેગું કર્યું હોય એ ઓશિકા નીચે જે કંઈ પડ્યું હોય એ ન્યા પડ્યું હોય ને હું ગયો, પડ્યું રહેવાનું છે. સાચી વાત છે. એટલે મોટે ભાગે મૂકીને જાય છે, મોટે ભાગે. કોઈ ભેગું તો લઈ જતું નથી, કહેવત કે છે ને બધા કે ક્યાં ઉપર બાંધી જાય. ભેગું જ ન લઈ જતા, એ તો એને ખબર હોય, કારણ કે ઘણાને ફ્યુનરલમાં ગયો હોય. પણ એ વાત સવાલ એ છે કે એ પોતાનું કમાયેલું પોતે વાપરીને એન્જોય નથી કરી શકતા. રાઈટ. અને છોકરા કે પપ્પા એન્જોય કરો, મમ્મી એન્જોય કરો, તમે આ તે કોઈ બધા લોકો એન્જોય કરે, કારણ કે એ અહીંયાથી ગયા હોય ને તો 30-40 વર્ષમાં જે ઓલી કરકસરની ટેવ પડી ગઈ હોય ને એ સખત પડી ગઈ હોય. એટલે મારી પાસે કેટલા પૈસા છે કે એ યાદ ન હોય, એને એમ છે કે આ ખોટો વપરાઈ ગયો. રાઈટ. જે ખોટો $1 વપરાણો કે ₹1 વપરાણો એ મને માઇન્ડમાં ખટકે. એટલે એ રીતના ટેવ પડી ગઈ હોય માણસને. એટલે એ માણવામાં છેલ્લે જિંદગી માણવામાં છે ને એ આડું આવે. રાઈટ. આડું આવે એટલે પડ્યા રહીએ. બીજું એવું છે કે આપણા અહીંના જે ઇન્ડિયન લોકો છે એ ભેગું કરવામાં વધારે માને છે કે પોતા માટે તો કરે પણ પોતાની 1, 2, 3 પેઢી સુધીનું ભેગું કરવું છે. હવે ત્યાંના લોકો આઈ થિંક ભેગું કરવામાં સમજતા નથી, પોતે કમાઈ પોતે વાપરે, એનું આવનાર સંતાન કે આવનાર પેઢીઓ શું કરશે એ ખબર જ નથી. તો એના વિશે તમારું શું કહેવું? ખરેખર આ ભેગું કરવું જોઈએ? કારણ કે સમજો કે મારા બાપા દાદાએ ભેગું કર્યું છે, હવે એ હું ક્યાં રસ્તે વાપરીશ મારા બાપ
બાપ દાદાને ખબર નથી, હું ગમે ત્યાં ઉડાડી નાખું, હું અથવા સારા સંસ્કાર મારા બાપાએ આપ્યા હશે તોય પણ હું ક્યાં વાપરીશ કે હું કરીશ એ તો ખબર નથી. ગમે એટલા સંસ્કાર મારામાં આપ્યા હશે, સારા સંસ્કાર આપ્યા તો સંસ્કાર કામ લાગશે, પણ એની પ્રોપર્ટીનું હું કામ કરીશ, વધારીશ આગળ કે પછી વેડફી નાખીશ એ તો આવનાર સમય જ બતાવશે ને. તો એમાં તમારું શું માનવું છે? ઇન શોર્ટ, અને આપણે ઘણો ટાઈમ તો ઇન શોર્ટ એ કહું તમને કે એમાં આપણી જે જૂની રૂઢિ હતી ને કે જે ગામડામાં રહેતા હતા અને પોરબંદર તો કંઈક કામે વર્ષમાં 2 વખત જવાનું થાય, 3 વખત જવાનું થાય કે એ ટાઈમ હતો જ્યારે, તો ત્યારે શું હોય કે જે 50 વીઘા છે ને 2 દીકરા છે તો 50ના 25 થાય. તો એ રીતના એ છોકરાઓને અને બાપને પણ ખબર હોય કે આ મારી 50 વીઘામાં 2 છોકરાને મારે સુખી કરવા છે, કારણ કે એ સિવાય ભણતરનો કોઈ પણ એ અભ્યાસનો ભણતર કરી અને બહાર જવાનું હતું નહીં. પછી આવ્યો આફ્રિકા, રાઈટ, આપણી કોમ્યુનિટી, આપણે કોમ્યુનિટી એટલે આફ્રિકા આવ્યો, એ સ્કોપ ઊભો થયો એટલે 3 દીકરા તો 2 ગયા આફ્રિકા અને 1 જણો હાથ ખેતી સંભાળે એટલે થોડી સુધરતા આવી. એમ થતાં થતાં આફ્રિકા ન ગયા તો આવ્યું ભણતર, એજ્યુકેશન આવ્યું આપણા સમાજમાં, ખાસ કરીને આ વિરમભાઈ ને અત્યારે વિરમજીભાઈ, તો આવ્યું એજ્યુકેશન. હવે એજ્યુકેશન આવ્યું એટલે પણ ઓલું થયું કે ભાઈ મારે 5 વીઘા હોય તો વાંધો નહીં, કારણ કે 5 વીઘા છે તો ખાલી ભાગે આવ્યું એટલે બાકી હું તો કમાવું છું, રાઈટ. એટલે એ રીતના એની લાઈફસ્ટાઈલ આખી બદલાવા માંડી એ રીતના. એટલે જે લાઈફસ્ટાઈલમાં ચેન્જ થયો એ પ્રમાણે જૂની રૂઢિમાં જે કરકસરને ભેગું કરવા અને આગલી પેઢીને મારા છોકરાઓ માટે ને એ બધું વિચારનું, એ આખું ધીમે એ કન્સેપ્ટ છે ને એ ડાયલ્યુટ અથવા તો જતો રહેવો જોઈએ. હવે રાઈટ, મેં મારા છોકરાઓને પગભર કરીને ભણાવીને પગભર કરી દીધા, બંને નોકરી ચડી ગયા, પછી મારે શું કામ બચાવવાનું? રાઈટ. પછી મારે મોજ કરવી જોઈએ, યોગ્ય રસ્તે વાપરવું જોઈએ, જે કંઈ થતું હોય મારાથી કેપેસિટી પ્રમાણે મારે કરવું જોઈએ એ રીતના. તો છોકરાઓ નથી કહેતા કે બચાવો, એટલે એ આપણે અત્યારે એ થોડો હાથ ખુલ્લો કરીને સમજવાનું વસ્તુ છે કે એ ટાઈમ ગયો કે છોકરાઓને 1 પેઢી માટે, 2 પેઢી માટે, 3જી પેઢી શું કરશે એની ચિંતા કરીને બેઠા હોય, ત્યાં આપણે જતા રહીએ. તો પેલા લોકો પાસે શીખવાનું એ છે કે એ લોકોની પહેલેથી એની જે સોશિયલ સિસ્ટમ એવી છે કે મારી પાસે છેલ્લે હું બુઢો થાઉં ને મારા છોકરાઓને કંઈ આપી દીધું ને હું બુઢો થાઉં તો મારી જવાબદારી બધી ગવર્મેન્ટમાં આવી જાય, ખવડાવવા પીવડાવવાની, ડૉક્ટરની બધી જવાબદારી, અમેરિકાની વાત કરું કે કંઈ યુકેની, તો એ લોકોની જવાબદારી આવી જાય બધી. એટલે સવાલ જ છે કે ત્યાં બચતનો કોન્સેપ્ટ પહેલેથી નથી, છે જ નહીં. હવે તમે જે કીધું એ પ્રમાણે ત્યાંને થોડુંક અહીંની ગવર્મેન્ટમાં એ છે કે ત્યાં તમે કીધું કે અમેરિકામાં હોય તો ગવર્મેન્ટની જવાબદારી સિનિયર સિટીઝનો થઈ જાય તો આ તે બાળકોની જવાબદારી નથી હોતી, કારણ કે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર છે. તો અહીંયા થોડીક સોશિયલ જવાબદારી વધારે છે, એટલે એ મારા હિસાબથી ઇફેક્ટ કરે છે, કારણ કે ગવર્મેન્ટ આ વસ્તુ અત્યારે ઇન્ડિયન જે સોસાયટીની સિસ્ટમ છે, સોશિયલ સિસ્ટમ, એમાં ગવર્મેન્ટની જવાબદારીઓ નથી. એટલે આ એક થોડું છે ને. હવે આપણે ટાઈમ પણ કદાચ ઘણો બધો લઈ લીધો છે, તો છેલ્લો આપ અત્યારનો યંગ જનરેશનને એઝ એ સ્પિરિચ્યુઅલ પર્સન શું તમે મેસેજ આપશો કે અને આપણા શ્રોતાઓને છેલ્લે મેસેજ એવું છે કે મારી દ્રષ્ટિએ હું કહું છું કે આ છે ને એ કોમ્પ્યુટરનું હાર્ડવેર છે, રાઈટ, અને આ છે અંદરનું માલિકમ છે એ સોફ્ટવેર છે. તો સોફ્ટવેરને જેટલું સજાગ અને ગુડ અને વિધાઉટ વાયરસ બનાવીએ તો આની ટેક કેર ઓટોમેટિક થઈ જાય, રાઈટ. પણ આની ટેક કેર કરવામાં આનું જો ધ્યાન ન રાખીએ ફેલ, રાઈટ. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે માણસને સમજવા માટે કે આનો ખોરાક આપવો જોઈએ. આપણે કોને આનો ખોરાક આપીએ, કસરત કરીએ એટલે આવજો મસલ થયા, આમ થયું ત્યાં, આના મસલ કેમ કરવા? એટલે આનું તો કોઈ ઉપાય ઘડીકમાં નથી મળે. એટલે આવ્યું સ્પિરિચ્યુઆલિટી છે ને એ મોક્ષ માટે હું ક્યારેય નથી સમજી શકતો. મોક્ષને જવા દે એક બાજુ, એ તો પછીનો વિષય છે. અત્યારની આ લાઈફ જીવવા અને મોજ કરવા માટે સ્પિરિચ્યુઆલિટીની 100% જરૂર છે, રાઈટ. તો મિત્રો, આ હતા ભીમભાઈ ખૂટી, જેમને એઝ એ સ્પિરિચ્યુઅલ પર્સન તરીકે ખૂબ સારી વાતો કરી અને આપણને ઘણું બધું જાણવા મળ્યું. અને એમનો જે પોઈન્ટ છે કે એક મેસેજ છે કે ભાઈ આ છે સોફ્ટવેર છે અત્યારે આપણી ટેકનિકલ ભાષામાં કહીએ તો, અને આપણું આ શરીર છે એ હાર્ડવેર છે. તો આપણે બધા હાર્ડવેરની ઘણા બધા લોકો ચિંતા કરતા હોય છે, પણ હકીકત તો આપણે સોફ્ટવેરની ચિંતા કરવાની છે. એટલે આપણે જો કંઈ
કંઈક લાઈફમાં સારું કરવું હોય અને લાઈફને સારી રીતે જીવવી છે કે એન્જોયમેન્ટ કરવું છે તો આપણે આ સોફ્ટવેર અપડેટેડ રાખવો અને વાયરસ ફ્રી રાખવો અને સોફ્ટવેર ડેવલપ કરવો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આ એવા વસ્તુ હું તો આજથી શરૂઆત કરીશ કે ભાઈ થોડી ધીમે ધીમે પણ શરૂઆત કે ભાઈ આપણો સોફ્ટવેર અપડેટ રહે અને એના વિશે જેટલું પણ થઈ શકે એટલું કરવું. અને ખરેખર આધ્યાત્મિકતા વિશે આપણને જે નોલેજ મળ્યું સ્પિરિચ્યુઆલિટી કે એ એક આ ભક્તિ નથી કે શું કે મોક્ષ મેળવવા માટે નથી. સ્પિરિચ્યુઆલિટી એટલે અત્યારની હાલની પરિસ્થિતિને હાલની લાઈફ કઈ રીતે એન્જોય કરવી એના માટે છે. તો આપ બધાને આ કેવો લાગ્યો આપણો પોડકાસ્ટ અને સ્પિરિચ્યુઆલિટીની વાતો તો જરૂરથી કમેન્ટ કરી જણાવજો અને વિડીયોમાં નવા હોય તો આપ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવતા અંકે નવી વ્યક્તિ સાથે નવી વાતચીત સાથે. ત્યાં સુધી આપ હેલ્ધી રહો, હેપી રહો, સ્ટે ટ્યુન. જય માતાજી.